હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ જ્ઞાન શાળા. તો છોકરાઓ, ફાઇનલી આપણી ગુજરાતની લોકપ્રિય બધા સ્ટુડન્ટ્સને સૌથી વધારે ગમતી એવી આપણી કેમિસ્ટ્રી માટેની જે જ્ઞાન શાળા આપણી જે યુટ્યુબ ચેનલ છે, ફાઇનલી ઇટ ઇઝ રિકવર્ડ, આપણી પાસે આવી ગઈ છે. રાઈટ, આઈ એમ બેક, ઓર આપણે એવું કહી શકીએ કે વી ઓલ આર બેક. રાઈટ, ભગવાને આપણી બધાની પ્રાર્થના સાંભળી લીધી. તો ફાઇનલી આ છેલ્લા 5 દિવસમાં જે અમારી સાથે જે થયું છે, 5 દિવસ અમારી લાઈફના સમજો ને બહુ ડેન્જર, બહુ ક્રુશિયલ, બહુ જ જબરજસ્ત દિવસો હતા. રાઈટ, અત્યારે થોડી ઘણી જે મારા મોઢા પર ખુશી દેખાય છે, પણ સમજો કે એના કરતાં પણ 10 ગણું વધારે દુઃખ, ટેન્શન, રાઈટ, એક વિચારો, મીટિંગ, આ તે બધા ઉજાગરા, લાસ્ટ 5 ડેઝ જે અમારી લાઈફના બહુ જ ડેન્જર રહ્યા. પણ 5 ડેઝમાં ઘણું બધું ખબર પડી, ઘણી બધી રિયાલિટી મને મારી પોતાની ખબર પડી. કેટલા સ્ટુડન્ટ્સનો આપણને સપોર્ટ છે, સ્ટુડન્ટ્સની પણ એટલો બધો સપોર્ટ હતો, એ રિયાલિટી જાણવા મળી. એકચ્યુઅલી આ જે હેકિંગ જે કેવી રીતે થાય છે બધું જ, રાઈટ, બહુ જ ડેન્જર એ 5 ડેઝ અમારી માટે ગયા. તો 5 ડેઝ જે પણ આખી ઘણા બધા સ્ટુડન્ટ્સ પૂછતા, સર શું થયું, ક્યાં ગઈ ચેનલ, કેવી રીતે હેકિંગ થયું, કોણે હેક કર્યું. ઘણા બધા ટીચર્સ મિત્રો મારા છે કે એ પણ અમને પૂછતા હતા, મને કહેતા હતા કે સર કેવી રીતે આ બધું હેક થયું, શું છે, અમને પણ કંઈક જણાવજો, અમને પણ થોડીક આના માટે શું તૈયારી કરવી, શું આની પાસે બેકઅપ પ્લાન હોઈ શકે છે, કેવા કેવા વસ્તુથી હેકિંગ થઈ શકે છે, અમને પણ ધ્યાન રાખવાની ખબર પડે. તો જસ્ટ ઇન શોર્ટ એક સ્ટોરી શોર્ટમાં તમને બ્રીફ કરું. રાઈટ, સૌથી પહેલાં તો રાઈટ, સ્ટોરી તો પછીની વાત છે. રાઈટ, એની પછી જે લાસ્ટમાં મારે તમને એક સરસ મજાની એક ગુડ ન્યૂઝ, એક એનાઉન્સમેન્ટ તમને આપવાનું છે. બટ સૌથી પહેલાં તો જેટલા પણ સ્ટુડન્ટ્સ મિત્રો છે બધા માટે સૌથી પહેલાં તો મારા સ્વામિનારાયણ ભગવાન, મારા ગુરુજી સંતોનો, કે જેમની મારા ઉપર આશીર્વાદ છે, કે જેમના આશીર્વાદ અને બધાની પ્રાર્થનાને કારણે જ આપણી ચેનલ પાછી મળી શકી છે. રાઈટ, બીજી વસ્તુ કે આટલા બધા જે તમે સ્ટુડન્ટ્સ છો એ બધા સ્ટુડન્ટ્સનો પણ દિલથી થેન્ક યુ કે તમે બધા મને આટલો બધો સપોર્ટ કર્યો. જે ટીચર્સ મિત્રો છે કે જે ઓનલાઈન પ્લેટફોર્મમાં અમારી સાથે રાઈટ જોડાયેલા છે, ગુજરાતના અલગ અલગ ટીચર્સ, જે પણ કોઈક અલગ ફિલ્ડમાં છે, અમુક 11-12ના ફિલ્ડમાં છે, કોઈક 8-9-10ના ફિલ્ડમાં છે, અમુક ટીચર્સ ઓનલાઈન નથી પણ ઓફલાઈનના ટીચર્સ છે. રાઈટ, અમુક નાના નાના ગામડાના જે ટીચર્સ છે કે જે સ્ટુડન્ટ્સને આપણી ચેનલ સજેસ્ટ કરતા હોય છે, સ્ટુડન્ટ્સ વિડીયો જોતા હોય છે, બધા ટીચર્સના પણ ઘણા બધાના મેસેજ, ફોન હતા કે સર આવું ચેનલ થયું છે, આમ છે, તેમ છે, શું છે. રાઈટ, બધાના તો બધા જ ટીચર્સનો, સ્ટુડન્ટ્સનો જેનો પણ સપોર્ટ છે બધાને દિલથી થેન્ક યુ. સ્ટોરી કે જે પણ આખી જે હેકિંગ થયું અમારી સાથે શોર્ટમાં બ્રીફ કરીએ તો મંડે રાઈટ, સોમવારે સાંજે જસ્ટ અમારી ઓફલાઈન બેચ કમ્પ્લીટ થઈ, 6:30 વાગે મારી ઓનલાઈન ક્લાસ. સેટરડે પણ, સન્ડે પણ થોડો અમને આઈડિયા આવ્યો કે કંઈક પ્રોબ્લેમ લાગે છે આપણી ચેનલ સાથે. રાઈટ, સન્ડેના દિવસે પણ મેં કહ્યું કે એક ઇમરજન્સી આવી ગઈ છે, આપણે લેક્ચર્સ લઈ શકીએ એવી કન્ડિશન નથી. ત્યાંથી થોડુંક ચેનલમાં મને પ્રોબ્લેમ આવતા હતા, ગૂગલમાં મેં લોગિન કરી શકતા નહોતા. બટ જસ્ટ મને લાગ્યું કે કંઈક કદાચ પાસવર્ડ આતે કંઈક ચેન્જ થઈ ગયું હશે અને કંઈક મેં એટલું બધું માઇન્ડ પર લીધું નહીં ને પછી મેં લેક્ચર મારો યુટ્યુબ પર જે મેં સન્ડે ગોઠવ્યો હતો એ મેં કેન્સલ કર્યો અને પછી હું બીજા મારા કામમાં લાગી ગયો કે કંઈક સ્ટાફવાળાએ પાસવર્ડ ચેન્જ કર્યો હશે કદાચ અને એમને કોલ કરું છું, રિસીવ કરતા નથી. એટલે હવે કંઈ નહીં, ક્લાસ અત્યારે પોસિબલ થઈ શકે એવું નહોતું લાગતું, એટલે એક કારણોસર પછી આપણે કેન્સલ કર્યો. મંડે સાંજના ટાઈમે મારો 6 વાગે ઓફલાઈન લેક્ચર કમ્પ્લીટ થયો, 6:30 મારો ઓનલાઈન ક્લાસ હતો. હું ઘરે બેઠો હતો અને લાસ્ટ જસ્ટ નાસ્તો કરતો હતો. મને એવી થોડી ટેવ છે કે ચલો છોકરાઓ આપણા ચેનલ પર કંઈક લખે છે, શું લખે છે, કંઈક એમને કંઈ જરૂર છે, તો એકવાર કોમેન્ટ શું જસ્ટ ચેક કરતો હતો. જેવું મેં યુટ્યુબ સ્ટુડિયો ઓપન કર્યો તો જસ્ટ ડાયરેક્ટ જ મેસેજ આવ્યો કે યુ હેવ ટુ સાઇન ઇન, તમારે આમાં સાઇન ઇન કરવું પડશે. એટલે મેં લોગઆઉટ કેવી રીતે થઈ ગયું મારામાંથી? એટલે પછી મેં યુટ્યુબમાં જઈને મારી ચેનલ જોઈ તો એમાં પણ મને લોગઆઉટ બતાવે છે, જ્ઞાનશાળામાં તમે લોગિન તમારે કરવું પડશે. એટલે મને એમ કે યસ, આ કાલનો પાસવર્ડ ચેન્જ થઈ ગયો છે, મારે પાસવર્ડ લેવાનો કંઈક બાકી છે. અમારા સ્ટાફવાળા ઘણીવાર આ રીતે પાસવર્ડ અમુક ટાઈમે ચેન્જ બધું કરતા હોય છે. એટલે મેં એમને કોલ કર્યો, મેં કીધું પાસવર્ડ તમે કંઈ ચેન્જ કર્યો હોય તો મને મોકલો ને. તો કે સર જૂનો જ પાસવર્ડ છે કે. મેં કીધું તો પણ મને એકવાર મોકલો ને ભાઈ. એટલે હું એકવાર, એટલે મને પાસવર્ડ મોકલ્યો, મેં નાખી જોયું તો થયું નહીં. એટલે મેં એમને ફરી કોલ કર્યો, મેં કીધું પાસવર્ડ ચાલતો નથી, તમે તમારામાં ટ્રાય કરી જુઓ ને. તો કે નહીં સર અમારામાં તો ચાલે જ છે ને. મેં કીધું ચેક કરો તો ખરા. તો કે નહીં સર મારી સિસ્ટમમાં લોગઆઉટ બતાવે છે. બીજી સિસ્ટમમાં ચેક કર્યું, લોગઆઉટ, થી સિસ્ટમમાં લોગઆઉટ, ક્લાસના નંબર પરથી લોગઆઉટ, બધા નંબર પરથી લોગઆઉટ હતું. એટલે મારા પર કોલ આવ્યો. મને કે સર બધી સિસ્ટમમાંથી અને ક્લાસના નંબર પરથી બધી જગ્યા પરથી જ્ઞાનશાળામાંથી લોગઆઉટ જ બતાવે છે. મેં કીધું મારામાં લોગઆઉટ બતાવે છે. તો મને કે હવે, એટલે હું નાસ્તો કરતો હતો, મેં ડીશ મૂકી સાઈડ ઉપર, મારા વાઈફને કીધું, મને કે કેમ ઊભા થઈ ગયા? મેં કીધું કંઈ નહીં, રાત્રે જમવામાં રાહ જોતી નહીં, મારે મોડું થશે. મને કે કેમ? મેં કીધું કામમાં છું. સમજાઈ ગયું કે ભાઈ કંઈક આમાં પ્રોબ્લેમ છે, હેકિંગ છે, કોઈકના કોઈકને ક્યાંક તો વિડીયો જોયા હોય, કંઈક સાંભળ્યું છે કે કંઈક પ્રોબ્લેમ છે. તમારી ટીમવાળા કે સર શું કરીએ? મેં કીધું હું આવું છું 2 મિનિટમાં. એટલે ફટાફટ હું ક્લાસ પર પહોંચ્યો તરત જ
અને મેં કીધું આ હેકિંગ છે. બધા હે આપણી ચેનલ હેક થઈ ગઈ? મેં કીધું યસ, આ હેકિંગ છે, આપણી ચેનલ હેક થઈ ગઈ છે. રાઈટ, ઓનલાઈન ક્લાસ આપણો સાંજનો છે અને કેન્સલ કરો. હવે આપણે ઇસ્યુ સોલ્વ કરવાનો છે. હવે અમારી પણ એવું તો છે નહીં કે દર અઠવાડિયે 5 દિવસે, મહિને, 2 મહિને, 4 મહિને, 6 મહિને ચેનલ હેક થતી હોય. તો અમને પણ આનો એક્સપિરિયન્સ છે. કોઈ એક્સપિરિયન્સ નહીં. ચેનલ સીધી આપણા હાથમાંથી જતી રહી છે. અમે ગૂગલ ચેક કર્યું, આપણું ગૂગલ જીમેલ તો આપણા હાથમાં છે, ગૂગલમાં પણ પાસવર્ડ લાગે નહીં. ચલો રિકવરી ટ્રાય કરીએ. તો આપણે નાખ્યું કે ભાઈ ચલો ફોરગેટ પાસવર્ડ કરીએ છીએ, તો વેરિફિકેશન કોડ મારા નંબર પર તો આવવો જોઈએ. તો વેરિફિકેશન નંબર મારા કોડ પર આવે નહીં, 2 સ્ટેપ વેરિફિકેશનનું કંઈ મારા નંબર પર આવે નહીં. અમે ચેક કર્યું, તેમાં નંબર જ કોઈક ચેન્જ થઈ ગયો. નંબરમાં આગળ તો સ્ટાર અને લાસ્ટ 2 ડિજિટ દેખાતા હોય, એક પણ નંબર મારા સ્ટાફ, ટીમનો, ઓફિસના કોઈ જ નંબર નહીં. નંબર ચેન્જ થઈ ગયા, પાસકી નખાઈ ગઈ. એક યુએસબી એક પેનડ્રાઈવ તમે સિસ્ટમમાં નાખો તો જ એમાં લોગિન થાય એવું કંઈક સિક્યુરિટી હેકર્સે કંઈક ગોઠવી દીધી. રિકવરી ઈમેલ મેં ચેક કર્યું તો ફટાફટ રિકવરી ઈમેલ પણ એટલી વારમાં તો અમારા હાથમાંથી નીકળી ગયું હતું. આ બધું પૂરું થતાં અમે સાંજે એમનામ 8 વાગી ગયા સમજતા. પછી અમે અમારી ટીમવાળા હવે યુટ્યુબ પર સર્ચ કરવા માટે બેઠા. તો યુટ્યુબ પર પણ જેટલા ટીચર્સ છે કે જેટલા પણ લોકોએ એવા વિડીયો બનાવીને મૂક્યા છે કે ભાઈ યુટ્યુબ ચેનલ હેક થાય તો શું કરવું આગળ, એ બધાને પણ થેન્ક યુ કે ભાઈ એ બધાના વિડીયોઝ અમે જોયા. મારા ટીચર્સના કોણ ટીમવાળા જોવે છે કે કેવી રીતે આ હેકિંગ થયું હોય તો શું કરવાની આગળની પ્રોસેસ હોય છે. એન્ડ મેં પણ મારા ઘણા ટીચર્સને ગુજરાતમાંથી પણ આપણા 1-2 ટીચર્સની ચેનલ જે હેક થઈ હોય મેં એમનો કોન્ટેક્ટ કર્યો. પહેલાં હેક થઈ હતી કે સર તમે કેવી રીતે સોલ્વ કર્યું, એમની પાસેથી જાણ્યું. પણ એમનો કંઈક કેસ અલગ જ હોય આપણા કરતાં. બીજા ટીચર્સ પાસેથી પણ જાણ્યું તો એમનો પણ કંઈક કેસ અલગ જ હતો. પછી દિલ્હી સાઈડ પર મારા એક ફ્રેન્ડ છે ટીચર, એમને પણ એકવાર ચેનલ હેક થઈ હતી 1-1.5 વર્ષ પહેલાં. એમની પાસેથી જાણ્યું, યુટ્યુબ પરથી જોયું અને યુટ્યુબને પછી મેલ કર્યા અને રાત્રે 11-1 વાગી ગયા. હવે આખી યુટ્યુબની જે ઓફિસનો ટાઈમિંગ જર્ની છે, આપણે અહીંયા જ્યારે રાત હોય ત્યાં દિવસ હોય, ત્યાં દિવસ હોય ત્યારે રાત હોય. એટલે રાત્રે પછી એમના 12 વાગે, 3 વાગે, 4 વાગે મેલ આવવાના સ્ટાર્ટ થયા. 3 વાગે એમનો મેલ આવ્યો કે ભાઈ આ રીતે તમે પોતે ઓથેન્ટિક વ્યક્તિ તરીકે તમે પોતે જ છો એવું તમારે બધા સાબિતી, બધા પ્રૂફ આપવા પડશે. આ આપો, ફલાણું ઠીકણું આપો. ત્યારે રાત્રે 3 વાગે કોઈ સ્ટાફ મેમ્બરને, હું 3 વાગે એકલો ઓફિસ પર પહોંચ્યો અને 3 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી તો બધી ડિટેલ્સ બધી ભેગી કરી. ઘણી બધી ડિટેલ્સ એવી હતી કે જે એકચ્યુઅલી ચેનલ્સમાં, યુટ્યુબ સ્ટુડિયોમાં, એમાં સેટિંગ્સમાંથી જ એ બધી વસ્તુ અમને ઇન્ફોર્મેશન મળે. અમુક આઈડી હોય બધા અલગ અલગ ટાઈપના, કસ્ટમર આઈડી, ચેનલ આઈડી ને પબ્લિશર આઈડી ને બધા આઈડીઝ મારે શોધવાના. જે ઓલરેડી મારી પાસે જીમેલ એકાઉન્ટ નહીં કેમ કે હેક થઈ ગયું છે, રાઈટ, યુટ્યુબ ચેનલ હેક થઈ ગઈ છે. એમાં રાત સુધી આવતા તો લગભગ 10-11 વાગે ફેમિલીવાળાને પણ ખબર પડી કે આવું કંઈક થયું છે. રાત્રે 10-1 વાગે તો ચેનલ જ યુટ્યુબ પરથી ગુમ થઈ ગઈ. કે ચેનલ નહીં, કોઈ જ્ઞાનશાળા નામથી ચેનલ દેખાય નહીં, મારા નામથી કોઈ કેમિસ્ટ્રીનો વિડીયો સર્ચ કરું તો એક પણ વિડીયો દેખાય નહીં. આપણી ઇંગ્લિશ મીડિયમવાળી ચેનલ હતી એટલે મેં ત્યાં એક મેસેજ આપી દીધો હતો કે ભાઈ લગભગ આવું છે કે અમારી ચેનલ હેક થઈ ગઈ છે, તો તમને કદાચ કોઈ પણ રીતે, કોઈ પણ ઓબ્વિયસ છે કે આમાં શું થાય, તમને કોઈ લિંક શેર કરવામાં આવે, તમને કહેવામાં આવે કે આવો ફલાણો કોર્સ છે, મને પણ ખબર નથી કે શું થાય. એટલે મારાથી જ્યાં સુધી પોસિબલ હતું વોટ્સઅપ ગ્રુપ્સમાં બધી જગ્યા પર, યુટ્યુબ ચેનલ પર બધે મેં એનાઉન્સમેન્ટ કરી દીધું કે ભાઈ અમારી ચેનલ હેક થઈ ગયેલી છે. એટલે કંઈ પણ આમાં કંઈ પણ દેખાય, એમાં કંઈ પણ વસ્તુ અપલોડ કરી શકે છે. તો મેં નથી કર્યું એવું સમજી લેજો અને કોઈ પણ વ્યક્તિ આમાં મિસગાઈડ થતા નહીં. એટલે ચેનલ પર ઓટોમેટિક ક્રિપ્ટોકરન્સીના બધા વિડીયો આવવાના સ્ટાર્ટ થઈ ગયા, લાઈવ સ્ટ્રીમિંગ સ્ટાર્ટ થઈ ગયું, સ્ટુડન્ટ્સના મારા પર મેસેજ, ફોન આવે છે, ટીચર્સના મેસેજ, ફોન આવે છે કે તમારી ચેનલ પર આ ક્રિપ્ટોકરન્સી ને આ બધા કંઈક વિડીયોઝ ચાલે છે, શું છે. મેં કીધું મારા હાથમાં પણ કંઈ નથી, હું પણ સ્ટોપ કરી શકું એમ છું નહીં આ વસ્તુને. રાત્રે 11-1 વાગ્યા, 12 વાગ્યા, ચેનલ ગુમ, ચેનલ દેખાય જ નહીં. પછી 11 વાગે મેલ તો કરી દીધો યુટ્યુબને 11-12 વાગે, પણ પછી એમનો રિપ્લાય તો રાત્રે 3 વાગે આવ્યો. તો જે 11 વાગ્યાથી રાત્રે 3 વાગ્યા સુધીની જે જર્ની છે, હું સૂતો જ નહીં આખી રાત. કેમ કે આખી લાઈફ જ જર્ની જ આખી એવી રહી કે જે કોવિડ પછી અત્યાર સુધીમાં કેટલી બધી મહેનત કરીને, કેટલા બધા કલાકો એની પાછળ મહેનત કરી, કેટલો બધો ભોગ આપ્યો, કેટલા બધા રૂપિયા એની પાછળ નાખી અને એમ અહીંયા 40K સબસ્ક્રાઈબર સુધી પહોંચ્યા હતા કે ચાલો આપણે છેલ્લા 4-5 વર્ષથી જેની પાછળ મહેનત કરી રહ્યા હતા, હવે એક સારી એક ચેનલ બની રહી છે, વિદ્યાર્થીઓ આપણા પર ટ્રસ્ટ કરે છે, આટલા બધા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયા છે, આટલા બધા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બને છે, એક પ્લેટફોર્મ એક સારું ડેવલપ કરીએ ત્યાં સુધી પહોંચ્યા, બમ, ચેનલ ગુમ. પાછી આવે પણ ખરી, ના પણ આવે, કોઈ જ, બધા કહે કે આવી જશે, પણ આવી ગયા પછી તો બધા કહેશે કે ભાઈ આવી જાય છે, પણ જે વ્યક્તિ સાથે ફર્સ્ટ ટાઈમ આ સિચ્યુએશન થઈ છે એને તો નહીં આવે તો સ્ટાર્ટ ફ્રોમ ઝીરો, ભાઈ ઝીરોથી સ્ટાર્ટ કરના પડે. કે બધા થોટ્સ મારા માઇન્ડમાં ચાલુ હતા કે શું કરીશું આટલું બધું. કેમ કે લાગે તમને એવું કે ભાઈ
અમુકના જેને લાખોમાં મિલિયનમાં સબસ્ક્રાઈબર હોય તો એવું થાય કે ભાઈ લાખોમાં કે મિલિયનમાં સબસ્ક્રાઈબર હોય અને એ ચેનલ ગઈ છે તો થોડી ચિંતા કરવાની હોય. તમારે 40,000 સબસ્ક્રાઈબર છે એમાં શું ચિંતા કરવાની? તો ગુજરાત લેવલ પર 40,000 સબસ્ક્રાઈબર સુધી પણ પહોંચવું 11-12 વાળા ફિલ્ડમાં એ બહુ જ મોટી વસ્તુ, બહુ મોટું અચીવમેન્ટ છે અમારા માટે. રાઈટ? કેમ કે 12 સ્ટાન્ડર્ડના એક સિમ્પલ મેથ્સ છે કે 12 સ્ટાન્ડર્ડના ગુજરાતમાંથી માત્ર 60-70 હજાર સ્ટુડન્ટ્સ જ 12th ગુજરાતી મીડિયમના એક્ઝામ આપે છે. ટોટલ 1 લાખમાં 30-40 હજાર ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે. તો ખાલી 60-70 હજાર છોકરા જે એક્ઝામ આપે છે એમાંથી 40,000 ને અમારે ભેગા કરવાના છે. સમજો કે કોક 10મા ધોરણમાં એની સામે 7 લાખ છોકરાઓ ગુજરાતી, લગભગ 6 થી 7 લાખ છોકરાઓ 10મા ધોરણના એક્ઝામ આપે છે. એની સામે જો કોક ટીચર્સના ચેનલ ઉપર 4 લાખ સબસ્ક્રાઈબર છે તો બહુ મોટી ચેનલ ગણાય કે 4 લાખ સબસ્ક્રાઈબર એમના હતા 7 લાખ, પણ એ તો 7 લાખમાંથી 4 લાખ છે. રાઈટ? જે ઇન્ડિયા લેવલ પર ખાલી નીટમાં જ 24 લાખ છોકરાઓ એક્ઝામ આપે છે. રાઈટ? તો 24 લાખમાંથી કોકના ચેનલ ઉપર 10 લાખ એટલે કે 1 મિલિયન સબસ્ક્રાઈબર છે. તો 24 લાખમાંથી 1 મિલિયન તમે એના ગણશો, તેના પર્સન્ટેજ તમે જોશો કે 24 લાખના 12 લાખ એટલે 50% થાય. તો 50% કરતાં પણ ઓછા સબસ્ક્રાઈબર પર ચાલે છે ચેનલ અત્યારે. જ્યારે આપણે 70,000 12 સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ જે આપતા છે, 70,000માંથી 40,000, એ સમજો કે જે ટોટલ ઓડિયન્સ છે એમાંથી 60% ઓડિયન્સ કોઈ ચેનલ ઉપર આવતી હોય છે. રાઈટ? અમારા બધા વ્યૂઝ જોતા હોઈએ અમે. તો એ ચેનલ મતલબ કે જેના 1 મિલિયન સબસ્ક્રાઈબર છે, જેના 4 લાખ 5 લાખ 7 લાખ સબસ્ક્રાઈબર છે, સેમ એમાં એમને જેટલી મહેનત, જેટલો એફર્ટ આપવો પડ્યો હોય, ત્યારે જ્યારે 4 લાખ 5 લાખ 10 લાખ 1 મિલિયન સબસ્ક્રાઈબર થાય એટલી જ મહેનત અમે જ્યારે ગુજરાતમાં આપતા હોઈએ છીએ ત્યારે ખાલી 40,000 સબસ્ક્રાઈબર થાય. એટલે એની પાછળની એફર્ટ્સ તો બંને ટીચર સેમ આપેલો હોય છે. એટલે અમારા માટે રાઈટ કે આ ચેનલ બહુ જ મોટી કહેવાય કે બહુ મોટી જર્ની એમાં તમે પાસ કરેલી છે ત્યારે તમે અહીંયા સુધી પહોંચ્યા છો. અને રાતોરાત એક જ દિવસમાં એ વસ્તુ ઝીરો થઈ જતી હોય છે. રાઈટ? ઘણા બધા ટીચર્સે કીધું કે ચિંતા કરશો નહીં સર, ચેનલ આવી જશે. હા, પણ આવે રાઈટ ત્યાં સુધીમાં ગઈકાલે અમને ચેનલ મળી, પણ એ સોમ મંગળ બુધ એ 2-3 દિવસ રોજ યુટ્યુબને મેલ કરવાના એમના રિસ્પોન્સ આવે, આ આપો, હજી પણ સફિશિયન્ટ ડેટા નથી મળતો, હજી પણ અમને નથી લાગતું કે આ ચેનલ તમારી જ છે, એટલે હજી અમને આ ડેટા આપો, આ ડેટા આપો, આ ડેટા આપો. એને મેલના રિપ્લાય કરવાના. રોજ રાત્રે જાગવું પડે કે મેલ આવ્યો કે નહીં, મેલ આવ્યો કે નહીં, મેલ આવ્યો કે નહીં. એટલે મેલ ચેક કરતા રહેવાના, રિપ્લાય કરવાના, મેલ ચેક કરવાના અને રિપ્લાય કરવાના. તો એ જે ટાઈમ પીરિયડ હતો એમાં તો મારા માઇન્ડમાં પણ બહુ બધા થોટ્સ ચાલ્યા. પણ એક મને સારી વાત એ લાગી આમાંથી કે સ્ટુડન્ટ્સનો સપોર્ટ બહુ હતો. એક દિવસે લગભગ તમારામાંથી ઘણા બધા સ્ટુડન્ટ્સ એગ્રી પણ કરશે કે રાત્રે 3-3:30 વાગે હું પણ થોડો ઊંઘમાં હતો, આખો દિવસના થાક્યા હતા, રાત્રે આ બધું ઇન્સિડન્સ થયો, 3-3:30 થયા છે, જે ઊંઘમાં છું ને હું કંઈક રિપ્લાય કરવાનું છે. તો મને એમણે કીધું કે તમે કોઈક વિડીયો તમારી ચેનલ પર, તમારા કોઈ વોટ્સઅપ ગ્રુપમાં તમે ક્યાંક શેર કર્યો હોય, એની લિંક અમને મોકલો એટલે અમને આઈડિયા આવે. તો હવે હું એક જગ્યાએથી લિંક કોપી કરી અને મારા પર્સનલ વોટ્સઅપમાં મૂકતો હતો. ત્યાંથી પછી મારે મેલ કરવાનો હતો. મારા પર્સનલ વોટ્સઅપમાં નાખવાના બદલે એક બેચ જે અમારી બુસ્ટર બેચ ચાલે છે એ બેચના ગ્રુપમાં મારા રાત્રે 3:30 વાગે મારાથી ભૂલમાં લિંક મુકાઈ ગઈ. ફટાફટ હજી તો 2-5 મિનિટમાં તો સ્ટુડન્ટના રિપ્લાય આવવાના ચાલુ થઈ ગયા. સર હજી ચેનલ પાછી નથી આવી, સર ચેનલ હેક થઈ ગઈ છે, વિડીયો ઓપન થતો નથી, અલગ અલગ મેસેજ. એટલે મેં કીધું આ 3:30 વાગે આ બધા સ્ટુડન્ટના રિપ્લાય કેમ આવે છે? મેં ઓફિસના નંબર ઉપર જોયું તો પછી મને લાઈટ થઈ ગઈ. અચ્છા, મેં મારા પર્સનલ નંબર ઉપર લિંક મોકલવાને બદલે ભૂલમાં આ બેચના એક ગ્રુપમાં લિંક મુકાઈ ગઈ છે. તો મને ખુશી એ વાતની હતી કે રાત્રે 3 વાગે 3:30 વાગે પણ સ્ટુડન્ટ જાગે છે. એક તો ભણવા માટે જાગતા હશે, અને બીજી વસ્તુ કે એમનામાં મેસેજ કંઈ મળે છે તો રિપ્લાય કરે છે બિચારા સ્ટુડન્ટ સપોર્ટ માટે કે સર ચિંતા કરતા નહીં, અમે ભગવાનને પ્રાર્થના કરીશું. કેટલા બધા સ્ટુડન્ટના ટીચરના ફોન મેસેજ આવ્યા હતા કે સર ચિંતા કરતા નહીં, ચિંતા કરતા નહીં. એટલે મને એવું લાગે છે કે જે ઘણા બધા છોકરાઓના મા બાપને હું કાયમ કહેતો હોઉં છું, રાઈટ, અમે જે પણ જેટલી પણ મારી પાસે ટાઈમ હોય છે, જેટલો કેપેસિટી હોય છે, જે પણ કંઈ અમે યુટ્યુબ પર ભણાવીને છોકરાઓ માટે ફ્રીમાં ભણાવ્યું છે કે લાખો રૂપિયા ફી લેવાને બદલે 1,000-2,000 રૂપિયામાં, રાઈટ, એમને એકદમ ટોપ લેવલનું ટીચિંગ ઘર સુધી સ્ટાન્ડર્ડ વસ્તુ પહોંચાડી છે. અને એમના માતા પિતાના જે પણ અમને આશીર્વાદ મળ્યા છે, કેટલા બધા છોકરાઓના જેના ફાધર નથી એને ફ્રીમાં ભણાવ્યા છે. મને એવું લાગે છે કે આ બધાના આશીર્વાદ, આ બધાની પ્રાર્થનાને કારણે અમને ચેનલ પાછી મળી છે. હું એવું માનતો જ નથી. બધા એવું કહે છે મને કે સર એ યુટ્યુબની પોલિસી છે, ચિંતા કરશો નહીં, યુટ્યુબ એના કસ્ટમર્સ જે બધા છે રાઈટ એના માટે બહુ લોયલ છે અને બહુ સપોર્ટિવ છે અને યુટ્યુબ તમારી ચેનલ તમને પાછી આપી જ દેશે. ના ભાઈ ના. યુટ્યુબની પોલિસીને કારણે કે ભાઈ યુટ્યુબની સિસ્ટમને કારણે મને ચેનલ મળી જ નથી. મને ચેનલ તો મારા
ભગવાન મારા ગુરુજી સંતોના મારી પર આશીર્વાદ છે સૌથી પહેલી વસ્તુ તો. અને બીજી વસ્તુ કે જેટલા પણ વિદ્યાર્થીઓ બસ મારી સાથે ભણ્યા છે, એનું રિઝલ્ટ કંઈક સારું આવ્યું છે, એની લાઈફમાં કંઈ પણ મેં નાનો મોટો પણ ચેન્જ કરી આપ્યો છે અને જે પણ કંઈક ખુશી આપી છે, 2 માર્ક્સ 5 માર્ક્સ કે કોઈના 90 ઉપર પણ લાવી આપ્યા, એ સ્ટુડન્ટ અને એના પેરેન્ટ્સના આશીર્વાદથી જ, એની પ્રાર્થનાથી જ થાય છે. બાકી યુટ્યુબને આમાં કોઈ ક્રેડિટ આપવાની નથી આપણે. કેમ કે હા, યુટ્યુબનો ટીમનો સપોર્ટ છે, પણ યુટ્યુબવાળાને એ પ્રમાણેની બુદ્ધિ આપવી કે નહીં ભાઈ આ ઓથેન્ટિક ચેનલ છે, આ છે તે છે, અને આખી ચેનલ એઝ ઇટ ઇઝ અમને રિકવર કરી આપવી થાય છે બધાની. પણ મેઇન વસ્તુ કે ભાઈ પ્રાર્થનાથી અને સપોર્ટથી મેઇન છે. યુટ્યુબનો કદાચ એમાં ભાગ છે તો યુટ્યુબને પણ થેન્ક યુ કે ભાઈ તમે અમને આટલો બધો સપોર્ટ કર્યો છે. બટ યુટ્યુબ કરતાં પણ વધારે હું ક્રેડિટ રાઈટ ભગવાન અને મારા ગુરુજી સંતોને, સ્ટુડન્ટ્સને આપું છું અને એના પેરેન્ટ્સના આશીર્વાદને કે ભાઈ એના કારણે આ થયું છે. એમ કે મારા ફેમિલીએ પણ મારી આ લાઈફ, મારી જર્ની જોઈ છે કે ભાઈ કેટલી મહેનત કરીને છોકરાઓ અમે અહીંયા સુધી પહોંચ્યા હોઈએ છીએ. આમ જસ્ટ ખાલી એક જણાવવા માટે હોય છે કે એઝ એ ટીચર રાઈટ હું કોઈ પણ સ્કૂલમાં છેલ્લા 5 વર્ષથી જોબ કરતો નથી, કોઈ પણ જગ્યાએ લેક્ચર આપવા જતો નથી. બસ ખાલી અમે યુટ્યુબ પર ભણાવીએ છીએ અને સાઈડમાં નાના મોટા અમે કોર્સ ચલાવતા હોઈએ છીએ છોકરાઓ માટે. અને બસ ક્વોલિટી એજ્યુકેશન ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચે એના માટેનું જે યોગદાન છે ને, કે ભાઈ નોર્મલ પણ કોઈ ટીચર અત્યારે કોઈ પણ સ્કૂલમાં 4-5 કલાક લેક્ચર આપવા જાય છે તો આરામથી 1 લાખ રૂપિયા પગાર આપતા હોય છે. તો આટલું મારું નામ થાય કાં તો જે પણ ટીચિંગ સ્ટાઇલ કે બધાના કારણે આપણે બહુ હાઈફાઈ નહીં પણ મને પણ મિનિમમ લાખ રૂપિયા તો એવા નોર્મલ ટીચર હું સમજીને પોતાને મને આપી શકે. તો છેલ્લા 5 વર્ષમાં દર વર્ષે 12 લાખ રૂપિયા લેખે ગણીએ તો 60 લાખ રૂપિયા, એટલે 50 થી 60 લાખ રૂપિયા તો સેલેરી જસ્ટ ખાલી એમને જતો કરેલો છે કે ભાઈ નથી લીધો. કેમ? તો કે બસ આ પ્લેટફોર્મને, આ જ્ઞાનશાળાને બસ ટોપ પર પહોંચાડવી છે. એની સામે એટલા તો જતા કર્યા. આટલા વર્ષોમાં આટલા બધા સ્ટાફ મેમ્બર્સ બધાને ઇન્વોલ્વ કરવાના, તો બધાને સેલેરી આપવાના, એપ્લિકેશનવાળી કંપનીને લાઇટ, સ્ટુડિયો, એની પાછળનો જે બધો જ ખર્ચો આ તે ગણીએ તો મિનિમમ 80-90 લાખ કદાચ એનું વ્યાજ આ તે બધું ગણીએ, જે પૈસા 5 વર્ષના મારી પાસે સેલેરી તો 1 કરોડ સુધી પહોંચી જતો હોય. તો મારી પોતે જે મેં મહેનત કરી છે, જે ભણાવ્યા છે આટલા બધા કલાકો યુટ્યુબ પર, એ તો ગણી જ નથી. જસ્ટ ખાલી પૈસાની દ્રષ્ટિએ જોઈએ તો પણ 1 કરોડ રૂપિયા જ્યારે એની પાછળ નાખ્યા, કાં તો જતા કર્યા કાં તો નાખ્યા, જે પણ ગણો એમાંથી 50-60 લાખ જતા કર્યા, 50-60 લાખ એની પાછળ નાખ્યા, આટલી મહેનત કરી, ત્યારે અહીંયા સુધી જે અમે પહોંચ્યા હોઈએ અને એક જ ઝટકે કોઈક લઈને જતું રહે કાં તો ચેનલ બંધ થઈ જાય તો મેં સેકન્ડ થોટ મારા માઇન્ડમાં એવો રાખ્યો કે કદાચ ચેનલ બંધ થઈ ગઈ, સાવ ઝીરો થઈ ગયા તો આમ હા ચેનલ ગઈ છે એની મહેનત કરીને દુઃખ હતું, પણ ડિપ્રેશન નહોતું. ડિપ્રેશન હતું બે જ કારણ કે એક મુખ્ય કારણ, આ વસ્તુ તમને શીખવા મળે એક જર્ની તરીકે, તમને એટલે એક એક્ઝામ્પલ આપીને સમજાવું છું કે દુઃખ નહોતું સહેજ પણ, સોરી દુઃખ હતું પણ ડિપ્રેશન સહેજ પણ નહોતું. દુઃખ તો જે છે કે આપણે આટલી બધી મહેનત કરી છે, છોકરાઓ બિચારા હવે ભણશે ક્યાંથી, આટલા બધા કલાકોના જે વિડીયો આપણે રેકોર્ડ કર્યા એ પાછા ફરી ક્યારે બધું અપલોડ કરીશું અને ક્યારે શું થશે હવે આમાં આગળ, તો એ વાતનું દુઃખ તો હોય જ કે ભાઈ એકદમ સડનલી સીધા 0 પર 4-5 કલાકમાં તમે પૂરું યુટ્યુબ પરથી તમારું નામો નિશાન સડનલી 2-5 કલાકમાં કોઈ વ્યક્તિ લઈ લે છે એકદમ જ, તો દુઃખ પણ થાય, ગુસ્સો પણ આવે. પણ જે કરે છે બધું ભગવાન સારા માટે જ કરે છે અને સર્વ કરતા શ્રી હરિ પોતે જ છે. ભગવાન જે કરશે મારું સારું જ કરશે. આ થોટ્સ મારા માઇન્ડમાં હતા, મારા ગુરુજીએ, અમારા સંતોએ આ બધા થોટ્સ અમારા દિમાગમાં છેલ્લા 5-10 વર્ષમાં અલગ અલગ સભા, સેશન, કથામાં નાખેલા હતા કે લાઈફમાં કોઈક વાર આવી સિચ્યુએશન આવે, આ તો નાની સિચ્યુએશન હતી કદાચ રાઈટ, પણ તો પણ ભગવાન જે કરે છે સારું જ કરતા હશે. અને એક બીજો આત્મવિશ્વાસ હતો અને બીજી વસ્તુ કે તમારા બધાનો ભરોસો અને સપોર્ટ હતો. મેં એવું વિચાર્યું કે કદાચ ચાલો યુટ્યુબ આપણને ના પાડે એક ચેનલ તમારી પાછી નહીં જ આવી શકે રાઈટ, કોઈ પણ કારણસર 0-0, તો મારી જે સ્ટાફના માણસો છે એની નોટબુકમાં, ડાયરીમાં લખીને આપી દીધું કે નેક્સ્ટ તમે જો આ યુટ્યુબ ના પાડે તો જ્ઞાનશાળા નામથી ચેનલ ક્રિએટ કરી નાખજો, આ આઈડી બનાવવાનો છે અને આ એનો પાસવર્ડ રાખવાનો છે અને આજનો દિવસ આપણે રાહ જોઈ લઈએ છીએ. નહીં થાય તો કોઈ બાત નહીં, હમ શુरू કરેંગે સ્ટાર્ટ ફ્રોમ 0 એમ કરીને મેં કીધું કોઈ વાંધો નહીં, ફિર સે શુरू કરેંગે લેકિન ઝુકેગા નહીં, રૂકેગા નહીં સાલા. અને એ એક જ વસ્તુને કારણે કે મને કેમિસ્ટ્રી જોરદાર આવડે છે ને એવું તો બધા બહુ જ બધાને કદાચ આવડતું હશે, તો જર્નીમાં ટાઈમ તો કદાચ લાગે જ ફરીવાર, પણ વિશ્વાસ એટલો હતો કે સ્ટુડન્ટ્સ મને શોધી રહ્યા છે યુટ્યુબ પર અને બધા સપોર્ટમાં છે. જ્ઞાનશાળા ચેનલ નથી, જ્ઞાનશાળા ચેનલ નથી, બીજા કોઈક ચેનલમાં જ્યાં લાઈવ ક્લાસીસ ચાલી રહ્યા છે એ ટીચરને
કોમેન્ટમાં જઈને પૂછે છે છોકરાઓ. હું લાઈવમાં જોતો હતો કે સર આ ચેનલનું શું થયું છે, એટલે સરનો સેશન પછી મને ફોન આવ્યો. આપણા NB પરમાર સર છે, એમનો ફોન આવ્યો હતો, રાઈટ. બીજા ઘણા બધા ટીચર્સનો મને ફોન આવેલા છે. એ બધાના મારા પર ફોન આવેલા હતા કે સર શું થયું, ક્યાં સુધી પહોંચ્યું, ક્યાં સુધી શું થયું છે. આપણા ગુજરાતમાં એક વિદ્યાકુલ કરીને બહુ જ મોટી ચેનલ છે, એમાં સાહિલ સર છે, એમના ભાવિન સર છે, અમારા ખાસ અંગત મારા હવે મિત્ર જેવા છે. તો એમનો પણ મને ઘણો સારો એવો સપોર્ટ મળ્યો કે સર અમારી ચેનલ પણ આ રીતે હેક થઈ હતી ને, આવા તમે સ્ટેપ્સ લેજો, આવું કરજો, આમ કરજો, તેમ કરજો. તો જસ્ટ હવે હું કેટલાના નામ લઈ શકું ના લઈ શકું એમ છે કે આખું લિસ્ટ કરીએ તો, રાઈટ. બટ ઘણા બધાનો ઘણો બધો બહુ જ મોટો સપોર્ટ હતો, બધાને થેન્ક યુ. તો બસ એક સ્ટુડન્ટ્સનો જે સપોર્ટ હતો ને, બસ એના કારણે જ કે ભાઈ સ્ટુડન્ટ્સનો આપણને સપોર્ટ મળ્યો અને એના કારણે જ એવો વિશ્વાસ હતો કે કાલથી ફરી આપણે જ્ઞાનશાલા કરીને YouTube ચેનલ સ્ટાર્ટ કરીશું, ફરી પાછું સ્ટાર્ટ ફ્રોમ ધી ઝીરો. તો મને એવો વિશ્વાસ હતો કે મારે ફરીવાર પાછા 1000 કલાક કે 4000 સબસ્ક્રાઈબર પૂરા કરવા માટે મારે ચિંતા નહીં કરવી પડે. જે પહેલા વર્ષે મેં ચિંતા કર્યું કે ક્યારે 1000 કલાક YouTube પર પૂરા થાય, ક્યારે આપણા 4000 સબસ્ક્રાઈબર થાય. આજે મને ખબર કે હું જેવી ચેનલ મૂકીશ ને, પહેલા જે દિવસે સ્ટુડન્ટ્સ મારા ફટાફટ 2000, 5000, 10000, 20000, 25000 સ્ટુડન્ટ્સ ફટાફટ 11, 12ના બધા જ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ્સ પણ બધા સપોર્ટ કરવાના છે. જૂના સ્ટુડન્ટ્સ પણ છે જેના વોટ્સઅપ ગ્રુપ અમારી પાસે, જૂના જે વોટ્સઅપ ગ્રુપ છે એમાંથી પણ ફોન આવવા માંડ્યા હતા, એમના પણ મેસેજ હતા. તો સર અમે ફરી કોઈ વાંધો નહીં, ફરી ચેનલ બનાવો, અમે બધા ફરી પાછા સબસ્ક્રાઇબ કરી દઈશું. અરે સ્ટુડન્ટ્સનો એવા પણ મેસેજ હતા કે સર અમે અમારા 2-2, 3-3 એકાઉન્ટ બનાવીને ઘરના બધા જ ફોનમાંથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દઈશું, તમે ચિંતા કરતા નહીં. એટલે મને ખબર હતી કે આ બધા ભેગા થઈને કાં તો 40 સુધી પહોંચાડી દેશે, કાં તો 40ને પણ આગળ લઈ જાય એવા છે. સર મારા 10મા ધોરણના ફ્રેન્ડને પણ કહીશું કે ચેનલ સબસ્ક્રાઇબ કરો, બસ તમે ચિંતા કરતા નહીં. આવા પણ સ્ટુડન્ટ્સના મેસેજ ફોન હતા અને મને ખબર હતી કે આવું કરે એવા બહુ જ બધા લોકો છે. જસ્ટ ખાલી મારે કહેવાનું હતું કે સ્ટુડન્ટ્સ આપણી ચેનલ ઝીરો થઈ ગઈ છે, આમ થે यहाँ પર અભી આ ગए यहाँ से फिर से यहाँ जाना है, તો તમે બધા સપોર્ટ કરજો. તો મને કંઈ ચિંતા નહોતી કે આ બધા સપોર્ટ નહીં કરે. ખબર છે ને કે જો આવું આવ્યું હોત ને તો કદાચ અત્યારે 41K છે, પણ જો એવું થયું હોત ને તો 41ને પણ આ લોકો બધા ક્રોસ કરાવી દે ગમે તેમ કરીને કે ભાઈ નહીં, સરને અત્યારે સપોર્ટની જરૂર છે, આપણે બધા સપોર્ટ કરો. તો બસ એક આનંદ એનો હતો કે ભાઈ ચલો આપણી સાથે ભગવાન ને ગુરુજી સંતોના આશીર્વાદ છે અને સ્ટુડન્ટ્સનો સપોર્ટ છે, તો સાલા ફિર સે યહી જંગ જીત જાયેંગે. હા, એ થાત કે એટલા બધા વિડીયો છે ફરી પાછા બધા જ અપલોડ કરવા, એટલે અમારી ટીમવાળાને મેં કીધું હતું કે અઠવાડિયે 10 દિવસ બધાએ રોજના 10-10, 15-15, 20-20 વિડીયો અપલોડ કરવા માંડવા પડશે, ત્યારે અત્યાર સુધીનો જે આખો ખજાનો છે એ પાછો ખજાનો આપણો YouTube સુધી પહોંચી શકશે, રાઈટ. પણ આ એ છે કે ભાઈ જે વિડીયોમાં આપણા ઘણા બધા હજારોમાં, લાખમાં વ્યૂઝ છે, બધા વ્યૂઝ 0-0, સ્ટાર્ટ ફ્રોમ 0-0. તો કોઈ બાત નહીં, હા ને, રૂકેગા નહીં સાલા, ઝુકેગા નહીં સાલા. તો તમારે બધા સ્ટુડન્ટ્સે પણ બસ આમાંથી એક વસ્તુ શીખવાની છે, રાઈટ. બોર્ડ એક્ઝામ નજીક આવે છે તો મેઇન વસ્તુ કે ભાઈ સૌથી પહેલો તો ભગવાન પર ભરોસો રાખો, તમારા માતા પિતાના આશીર્વાદ તમારી સાથે છે, રાઈટ. પોતાના પર આત્મવિશ્વાસ રાખો કે નહીં બસ આપણે કરી શકીશું. કદાચ ફરીથી પણ કરવાનું થાય તો લાઈફમાં આવા ઉતાર ચઢાવ આવતા રહે છે. મને પણ ઘણી બધી વસ્તુ આમાંથી શીખવા મળી કે ભાઈ લાઈફમાં આવા ઉતાર ચઢાવ નાના મોટા આવતા રહેવાના છે. તો એવા નાના મોટા ઉતાર ચઢાવને કારણે બહુ મોટા ડિસિઝન નહીં લઈ લેવાના. તમને કોઈકને એવું જાણવા મળે કે YouTube ચેનલ હેક થઈ ગઈ તો અજય સરે સુસાઇડ કરી લીધું, કોઈક સાંભળે તો કેવું લાગે ગાંડો માણસ છે ભાઈ, કઈ નહીં, YouTube ચેનલ સબસ્ક્રાઇબ. હા સાચી વાત છે, બહુ ઇમ્પોર્ટન્ટ હતું, બહુ મોટી ચેનલ હતી, પણ એમાં થોડું સુસાઇડ કરી લેવાય, આખી જિંદગી પડી છે ભલા માણસ યાર. સેમ થિંગ, સેમ વસ્તુ હું તમને પણ કહેવા માંગુ છું. હવે તમે વસ્તુ તમારા પોતા માટે વિચારો કે 10મા ધોરણમાં કોઈનું રિઝલ્ટ નથી આવતું, રાઈટ, કાં તો 12મામાં રિઝલ્ટ ઓછું આવે છે, કાં તો ધાર્યા કરતાં થોડુંક વધારે ઓછું આવી જાય છે, તો એમાં સુસાઇડ કરી લે છે. ટેન્શનમાં શું થશે એમાં સુસાઇડ કરી લે છે. તો આ વચ્ચેની જે બધી વાત મેં તમને કરી ને, આ લાસ્ટમાં આ વાત કરવા માટે થઈને વચ્ચેની બધી મેં વાત કરી હતી કે એકચ્યુઅલી મારા માટે આ વસ્તુ કેટલી ઇમ્પોર્ટન્ટ હતી કે મેં 5 વર્ષ દિવસ રાત જોયા વગર ફેમિલીને કદાચ ટાઈમ કરવો પડે, કંઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવું પડે, ઘણી બધી વસ્તુઓ કોમ્પ્રોમાઇઝ કર્યું, ઘણી બધી વસ્તુઓ ત્યાગ કર્યો હશે, ઓબ્વિયસ છે. ત્યારે અહીંયા સુધી પહોંચ્યા છું, કેટલા બધા રૂપિયા એની પાછળ જતા કર્યા કાં તો નાખ્યા, ત્યારે અહીંયા સુધી પહોંચ્યા. એક જ દિવસમાં બધું 0-0. સમજાય છે? તો તમારા માટે તો સેમ મારા જેવી જ સિચ્યુએશન છે કે તમારે જે 12th સ્ટાન્ડર્ડ છે, તો 12th સ્ટાન્ડર્ડમાં તમે બધાએ કંઈ 1 કરોડ રૂપિયા નાખ્યા હોય, છેલ્લા 5 વર્ષથી 12th સ્ટાન્ડર્ડની તમે મહેનત કરતા હોય, એવું તો છે નહીં. આપણે ફેલ થવું નથી, ઓછા માર્ક્સ લાવવા નથી, પણ અત્યારે આપણને જે ડિપ્રેશન છે ને, એ ડિપ્રેશન આપણને હરાવી દે છે
કે ભાઈ સર શું થશે, બહુ જ બીક લાગે છે, છોકરાઓ ટેન્શનમાં આવી જાય છે. અને બધાને મળું છું એટલા બધા બીકમાં ટેન્શનમાં છે કે કંઈ યાદ રહેતું નથી, સરખી ભૂખ લાગતી નથી, એસિડિટી, ડાયજેશન, પેટ પરમાં લીવર પર સોજો આવી જાય, પેટ પર સોજો આવે છે. ઓબ્વિયસ આ બધું ટેન્શનને કારણે થાય. બીપી બહુ પ્લસ માઇનસ થઈ જાય છે, યાદ રહેતું નથી, રાત્રે ઊંઘ આવતી નથી. તો આટલું બધું ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. राइट. भगवान બધું જ છેલ્લે સારું જ કરવાના છે. राइट. वो कहते हैं ना कि अभी अभी हैप्पी एंडिंग नहीं है तो पिक्चर अभी बाकी है. तो મહેનત બરાબર દિલથી કરવાની છે. બાકી રિઝલ્ટ આપવાવાળા ભગવાન છે. ભગવાન મારું કાયમ સારું જ કરવાના છે. અને હું તો ઇવન એવું કહું છું કે ઓછું રિઝલ્ટ આવે કાં તો ફેલ પણ થાવ તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જિંદગી હજી છે. તમે મને કેવું કહો છો કે સર હજી તમારી પાસે લાઈફ છે, ફરીવાર તમે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરો, એમ તમારી પાસે પણ જિંદગી છે. અને કેટલા બધા લોકો એવા છે કે કદાચ ફર્સ્ટ ટાઈમ ફેલ થયા હોય કાં તો ઓછા માર્ક્સ આવે છે અને ફરી રીટ્રાય કરે છે તો સારા માર્ક્સ લાવે છે. કદાચ ઓછા માર્ક્સને કારણે સારી કોલેજમાં એડમિશન નથી મળ્યું તોય કદાચ વધારે માર્ક્સવાળા જે લોકો હોય છે એ કોઈક જગ્યાએ નોકરી કરતા હોય છે અને આ બધા મોટા મોટા બિઝનેસ ખોલીને બેઠા હોય છે કે આને પણ ફ્યુચરમાં સારી જોબ મળે છે. આગળનું બધું જ અનસર્ટેન, અનિશ્ચિત છે. તો આપણે અત્યારે આપણી જિંદગી, તમે પણ જો કે તમારી આટલી મોટી જિંદગી છે એમાં 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં કદાચ માર્ક્સ ઓછા આવે છે, રાઈટ, કાં તો એકાદા સબ્જેક્ટમાં ફેલ થયા, એમાં લોકો સુસાઇડ કરે છે, ડિપ્રેશનમાં આવી જાય છે, એટલું બધું ટેન્શન લઈ લે છે કે બીપી લો થઈ જાય છે. તો આટલું બધું ટેન્શન, ડિપ્રેશન લેવાની જરૂર નથી. જેવી સલાહ તમે મને આપો છો કાં તો જે નજરથી તમે મને જુઓ છો કે ભાઈ એવું ઓબ્વિયસ છે, મને એવા વિચાર નહોતા આવ્યા હો કે ભાઈ આપણે, મને સિમ્પલ આવે કે ભાઈ જિંદગી છે યાર, કરીશું ફરીવાર. તો બસ, તો તમારે પણ એવું છે કે જિંદગી છે યાર, કરીશું કંઈક બીજું, વાંધો નહીં, બરાબર. આપણે આપણો પૂરેપૂરો ટ્રાય કર્યો. હવે જેવી ભગવાનની ઈચ્છા, આપણે તો પૂરો ટ્રાય કર્યો કે હેક ના થવી જોઈએ ચેનલ છે, પણ ભગવાનની જેવી ઈચ્છા તો આવું થયું. ભગવાન જ ફરી પાછા આમાંથી બહાર લાવશે. તો કદાચ એવું પણ થઈ શકે છે કે ભગવાને આ ચેનલ મને એટલા માટે જ ફરી પાછી આપી દીધી છે કે હજી પણ આના કરતાં પણ વધારે મોટા ધમાકા આપણે આગળ કરવાના છે. તો મને એમ લાગ્યું કે જો ચેનલ પાછી કદાચ નહીં આવે તો ભગવાનની ઈચ્છા એવી પણ કંઈક છે કે ભાઈ કાં તો ફરીથી તમે રિસ્ટાર્ટ કરો કાં તો કંઈક બીજું કરો. હવે સમજાય કે ના સમજાય? પણ ચેનલ પાછી આવી છે मतलब कि भाई कुछ बड़े विजन, कुछ बड़े मिशन के लिए उन्होंने मुझे भेजा है कि अजी भाई तारे गुजरातना બહુ જ બધા છોકરાના દિમાગમાંથી કેમિસ્ટ્રીની બીક કાઢવાની છે અને ગુજરાત के बच्चे को ऐसा लगना चाहिए कि भाई केमिस्ट्री मतलब ज्ञानशाला, कि वहां से पढ़ लेंगे. केमिस्ट्री ગમે તેટલું બોરિંગ, ડેન્જર, કંટાળાવાળો લાગતું હોય ત્યાંથી ભણો, જલસા મજા જ આવશે ને માર્ક્સ ઢગલા બંધ આવશે. એવા કંઈક વિઝન, કંઈક મિશનથી ભગવાને મને આ ચેનલ પાછી આપી છે. બાકી જવાની જ હતી અને ફરી ઝીરોથી સ્ટાર્ટ કરી તો કદાચ વાર પણ લાગવાની હતી, પણ એઝ ઇટ ઇઝ વાપિસ મિલા है तो कुछ तो उसका प्लान है इसके पीछे. तो भाई मैंने सोचा कि भाई अभी क्या करें, तो चलो अभी चैनल मड़ी है तो छोकरा सर पार्टी. अब पार्टी में तो आपको क्या देंगे, 2 समोसा खिलाएंगे, एक कोल्ड ड्रिंक पिलाएंगे, पिज्जा खिलाएंगे, क्या करेंगे, वो तो खाएंगे फिर निकल जाएगा. उससे ज्यादा कुछ इतना बेनिफिट लाइफ लॉन्ग के लिए कुछ बड़ा बेनिफिट तो होने वाला नहीं है. तो हम सोच रहे थे कि भाई कुछ ऐसा पार्टी दे, ऐसी पार्टी दे कि जिंदगी भर वो हमें याद करे कि नहीं भाई ये टीचर हमारी लाइफ में आए थे और उनकी वजह से हम आज यहाँ पर है, हम यहाँ पर है, यहाँ पर है. वो टीचर मिले थे ना, उन्होंने जो स्टाइल सिखाया था, उन्होंने जो पढ़ाया था ना, इसकी वजह से आज हम यहाँ तक पहुंचे. તો ભાઈ કંઈક તો છોકરાઓ માટે કરવું જોઈએ કે હું તમારા બધાનો આટલો બધો મારા બેડ ટાઈમમાં સપોર્ટ હતો, तो तुम्हारा बैड टाइम में भाई सपोर्ट करना बनता है कि नहीं बनता है, और सपोर्ट नहीं करना होता मुझे या नहीं करवाना होता मुझसे तो ये भाई ऊपर वाला क्यों चैनल हमें वापस देता. तो चैनल वापस आ गया है तो कुछ बड़े काम के लिए उन्होंने दिया है, कुछ बड़ा बनने के लिए, लोगों को बड़ा बनाने के लिए, राइट, किंग मेकर बनने के लिए. क्योंकि हमें तो आपको किंग बनाना है, हम तो किंग है या नहीं है वो बात अलग है, आपको किंग बनाना है. तो भाई હવેથી આવનારા જે 12th સ્ટાન્ડર્ડના છોકરા માટે એક્ઝેક્ટલી 20 દિવસ બોર્ડ એક્ઝામને આડા બાકી છે. તો મેક્સિમમ જેટલા પણ પોસિબલ થઈ શકે અમારાથી, અમારા ટીમથી એમસીક્યુના સેશન છે, થિયરી માટેના સેશન છે, બોર્ડ, ગુજકેટ, નીટ, 11th સ્ટાન્ડર્ડના જેટલા પણ સ્ટુડન્ટ, ઓબ્વિયસ છે કે બહુ જ બધું છે. 11th સ્ટાન્ડર્ડનું નીટ છે, 12th સ્ટાન્ડર્ડ, 12th નીટ, ગુજકેટ, એમસીક્યુ, એમાં થિયરી, રાઈટ, ઘણી બધી વસ્તુઓ છે, રાઈટ. એક જાન કિતની જગા પર જાએગી, રાઈટ, નન્હી સી જાન. બસ પણ જેટલું પણ પોસિબલ થાય એટલા ધમાકેદાર, એટલા બધા જોરદાર સેશન્સ આપણે યુટ્યુબ પર લાવવાના છે કે કદાચ કોઈક સ્ટુડન્ટ્સે હજી સુધી કેમિસ્ટ્રીમાં કંઈ પણ વાંચ્યું નથી, કંઈ પણ બહુ આવડતું નથી, કે માંડ પાસ થાય છે, 50-60 માર્ક્સ આવે છે, રાઈટ,
કેમેસ્ટ્રીમાં ધમાકેદાર જોરદાર બધાના 70+ માર્ક્સ 80+ માર્ક્સ આવે એવી બધી સ્ટ્રેટેજી એવા બધા જ MCQ બધી ટેકનિક બધું જ વન બાય વન આપણી ચેનલ પર લાવવાના છે અને નેક્સ્ટ 20 દિવસમાં મારી સાઈડથી તમને ફૂલ ધમાકેદાર સપોર્ટ મળવાનો છે. તમારી સાઈડથી જે મારા બેડ ટાઈમમાં સપોર્ટ મળ્યો છે એવો તો તમારે આપવાનો છે અને હવે તો તમારે ડબલ જોરથી સપોર્ટ કરવાનો છે, કેમ કે હવે તમારો પણ ફાયદો આમાં છે. તમે જેટલો સપોર્ટ કરતા રહેશો એટલું અમને પણ મજા આવશે કે ભાઈ ચાલો સ્ટુડન્ટ્સ યાર આપણા સપોર્ટમાં છે તો કરીએ, બરાબર કે નહીં? તો કરતે હે ને ભાઈ? હા કરતે, રાઈટ. તો બસ છોકરાઓ આ એક જર્ની અને જે મને પણ કંઈક લાઈફ લેસન કંઈક શીખવા મળ્યું તો મને પણ લાગ્યું કે ચાલો છોકરાઓને પણ કંઈક આમાંથી શીખવા મળે, રાઈટ. ઘણા બધા ટીચર્સના ફોન મેસેજ પણ હતા, એ બધાને પણ ઓબ્વિયસ છે કે એટલા બધા બિઝી, રાત્રે ઉજાગરા, થાક એટલો બધો હતો, આખી રાત જાગવાનું હોય, કેમ કે યુટ્યુબ તો ક્યારે રિપ્લાય કરે આપણને ખબર નથી, એટલે આપણે તો જાગવું છે, થોડી વારે ચેક કરતા રહીએ, ટેન્શનમાં થોડા હોઈએ, શું કરીએ શું ના કરીએ. તો એ બધા ટીચર્સના પણ ફોન મેસેજ આવેલા હોય. હવે બધાને હું ફોન મેસેજ કરીને બધા સાથે વાતચીત કરી લઈશ, રાઈટ. એમના બધાના ફોન હતા પણ રિસીવ ના કરી શક્યા હોય. સ્ટુડન્ટ્સના બધાના ઓબ્વિયસ એક સોરી, બધાને અમે રિપ્લાય નથી કરી શક્યા, પણ તમારા બધાનો સપોર્ટ જોઈ અને દિલમાં આનંદ હતો. સ્ટાફવાળા વાત એવી કરતા સર ફરીથી ચાલુ કરવાના થાય 0થી, તો યહાં से है ना, सॉरी यहाँ से यहाँ जाने में बहुत ज़्यादा देर नहीं लगेगी. पहले बहुत देर लगी थी, अब जितनी देर में आप यहाँ से यहाँ आए उतनी ही देर में बच्चे ऐसे कि आपको यहाँ से वापस यहाँ तक पहुँचा देंगे. બરાબર છોકરાઓ? તો બસ આવો ફૂલ તમે પણ મને સપોર્ટ કરતા રહેજો, મારી સાઈડથી પણ તમને જબરજસ્ત સપોર્ટ મળતો રહેશે ને બસ એક જ ઈચ્છા છે કે ગામડે ખૂણે જે કોઈ વિદ્યાર્થી બેઠો છે ને એને જે ચિંતા હોય મારા જેમ રાત્રે જાગતો હોય અને એ મૂંઝાતો હોય ને એને એમ થાય કે યાર કેમિસ્ટ્રી બરાબર આવડતું નથી, આ ચેપ્ટર બરાબર આવડતા નથી, MCQ બરાબર આવડતા નથી, હવે કેવી રીતે તૈયારી કરવી જોઈએ ખબર પડતી નથી, તો બસ ખાલી યુટ્યુબ પર સર્ચ કરો જ્ઞાનશાલા, બંદે આપકે ઘર હાજર હો જાયંગે. ઓકે, બરાબર? તો બસ છોકરાઓ આ શોર્ટમાં તમને સ્ટોરી જણાવી, થોડું જે શીખવા મળ્યું તે બધી વાતચીત કરી અને નેક્સ્ટ આપણે ધમાકેદાર સેશન એક પછી લાવતા રહેવાના છે. તો બધા જ વિદ્યાર્થીઓને ફરીથી દિલથી થેન્ક યુ. આવજો. જય સ્વામિનારાયણ.